નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે જોઈશું રાવણનું મૃત્યુનું રહસ્ય. તો મંદોદરીના કારણે જ રાવણનું મૃત્યુ થયું છે. તો પછી મંદોદરી એવી શું ભૂલ કરી કે મંદોદરીના કારણથી જ રાવણને મૃત્યુ મળ્યું? તો આપણને જ ખબર છે કે રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લઈ ગયો. ત્યાર પછી હનુમાનજી સીતાજીની શોધમાં ગયા અને ત્યાર પછી રામ, લક્ષ્મણ, હનુમાનજી અને એમનું સૈન્ય બધું લંકામાં પહોંચ્યું. ત્યાર પછી રામ અને રાવણ સાથે યુદ્ધ પણ થયું. તો રાવણે પહેલાં પોતાના ભાઈ કુંભકર્ણને પણ પોતાના દીકરાઓને દરેકને એમને યુદ્ધમાં રાવણે પહેલાં મોકલી દીધા છે. અને જ્યારે રામ અયોધ્યામાં રામ લંકામાં આવ્યા ત્યારે રાવણે પોતાના ભાઈ વિભીષણને એમના રાજમાં બોલાવ્યા છે અને એમના રાજમાં બોલાવીને વિભીષણનું અપમાન કર્યું છે. અપમાન કરીને વિભીષણને લાત મારીને રાવણે વિભીષણને લંકા બહાર કાઢી મૂક્યા છે. તો કેમ કે રાવણ ખુદ જાણતો હતો કે વિભીષણ એ રામ ભક્ત છે, એટલે અહીંથી હું લાત મારીને એને બહાર કાઢી મૂકું, લંકા બહાર કાઢી મૂકું, તો એ ક્યાંય જવાનો નથી, સીધો રામની પાસે જ જશે. અને બન્યું પણ એવું કે વિભીષણ જ્યારે લંકામાંથી નીકળી ગયા તો સીધા રામ પાસે જ ગયા છે અને રામને એનું સ્વાગત પણ કર્યું છે. તો હવે રામ અને રાવણનું યુદ્ધ થાય છે. રાવણ પોતે જ એના પોતાનો રથ લઈને રામ સાથે યુદ્ધ કરવા આવે છે. પરંતુ જ્યારે રાવણ યુદ્ધના મેદાનમાં આવે છે અને ભગવાન રામ રાવણને મસ્તક કાપવા માટે ઘણાય બાણ મારે છે, પરંતુ રાવણનું મસ્તક કપાય છે ખરું, પાછું એની સ્થિતિમાં મસ્તક લાગી જાય છે. તો રાવણના શરીર પર જ્યાં બાણ વાગે છે ત્યાં પણ એના ઘાવ રૂઝાઈ જાય છે. ત્યારે રામ વિચાર કરે છે કે હું આટલા બાણ મારું છું, એમ છતાં આ મરતો કેમ નથી? ત્યારે રામ વિભીષણને કહે છે, કેમ કે વિભીષણ લંકામાં રહેતા હતા, તો વિભીષણને ખ્યાલ હોય કે રાવણ મરતો કેમ નથી. ત્યારે વિભીષણે રામને કહ્યું કે હે પ્રભુ, રાવણની નાભીમાં અમૃત પડ્યું છે અને જ્યાં સુધી રાવણની નાભીમાં અમૃત પડ્યું હશે ત્યાં સુધી આ જગતમાં મારવાવાળો એને કોઈ જ નથી. કેમ કે વિભીષણને ખબર જ હતી કે મંદોદરી ચંદ્રલોકમાંથી અમૃત ચોરીને લાવી હતી અને એ અમૃત લાવ્યા પછી મંદોદરીએ વિભીષણને જ બોલાવ્યા હતા અને વિભીષણને રાવણની નાભીમાં મોરની પીંછીથી હોલ પાડીને એ અમૃત ઉતાર્યું હતું. એટલે વિભીષણ તો જાણતા જ હતા કે મેં પોતે જ અમૃત ઉતાર્યું છે. તો વિભીષણ કહે કે જ્યાં સુધી રાવણની નાભીમાં અમૃત પડ્યું હશે ત્યાં સુધી રાવણ મરશે નહીં. તો પછી તો વિભીષણના કહેવાથી ભગવાન રામને જેટલા પણ તીર માર્યા એ બધા તીર રાવણની નાભીમાં જ માર્યા છે. તો એમ છતાં રાવણ મરતો નથી. ત્યારે રામ હેરાન થઈ જાય છે કે હવે શું કરવું, આના મૃત્યુનું રહસ્ય ક્યાં પડેલું છે. ત્યારે પછી રામ વિભીષણને કહે છે, વિભીષણ, તમારા કહેવાથી મેં રામની નાભીમાં એક નહીં પણ 1000 તીર માર્યા છે, 1000 મેં બાણ રાવણની નાભીમાં માર્યા, તેમ છતાં રાવણ મરતો કેમ નથી?
ત્યારે વિભીષણ કહે છે કે આની મૃત્યુનું રહસ્ય મંદોદરી એક જ જાણે છે, બીજું કોઈ આનું મૃત્યુનું રહસ્ય જાણતું નથી. તો હવે આપણે મંદોદરી પાસેથી આનું રહસ્ય જાણવું પડે. અને મંદોદરીને 100% ખબર છે કે રાવણને મૃત્યુ કેવી રીતે થશે, એ મંદોદરી જાણતી જ હશે. તો પછી રામ કે હવે આ કાર્ય તો કોણ કરશે? ત્યારે હનુમાનજી કહે, પ્રભુ ચિંતા કરશો નહીં, આ કાર્ય હું સહેલાઈથી કરીને જ પાછો આવીશ. અને એ ટાઈમે હનુમાનજી છે પોતે એક સાધુનું સ્વરૂપ ધારણ કરીને લંકામાં જાય છે. ત્રિકાળ જ્ઞાની જ્યોતિષી બની જાય છે હનુમાનજી. અને ત્યાં ફરતા ફરતા જ્યાં રાવણનો રાજમહેલ હતો ત્યાં આવે છે. ત્યાં એને ઘણા કે ભાઈ તો તમે કોણ છો? કે હું ત્રિકાળ જ્ઞાની છું, ત્રણેય લોકનું હું જાણું છું. તો એ મંદોદરીને આ વાતની ખબર પડે છે. તો પછી મંદોદરી જે ત્રિકાળ જ્ઞાનીના રૂપમાં હનુમાનજી હતા એમને એના મહેલમાં, રાજમહેલમાં બોલાવે છે કે જ્યાં રાવણની રાજગાદી હતી, જે ગાદી પર રાવણ બેસતો હતો ત્યાં કણ જ હનુમાનજીને બોલાવે છે. અને ત્યાં જઈને મંદોદરી પૂછે કે તમે ત્રિકાળ જ્ઞાની છો, તો મારા માટે શું છે? તમે મારું કંઈક ભવિષ્ય મને બતાવો. ત્યારે હનુમાનજી કહે છે કે અત્યારે તમારે તમારા પતિને એટલે કે રાવણને અને તમારા પતિને યુદ્ધ ચાલી રહ્યું છે. તો રામની પાસે એવા 3 બાણ છે અને એ 3 બાણથી તમારા પતિનું મૃત્યુ થવાનું છે. ત્યારે મંદોદરી હસવા લાગે છે. ત્યારે ત્રિકાળ જ્ઞાનીના રૂપમાં હનુમાનજી રહેલા કે કેમ માતા તમે હસો છો? હું જે તમને કહું એમાં કંઈક ખોટું તો પડવાનું નથી, 100% સાચી વાત છે, તમે મારું સાચું માની લો. પણ મંદોદરી કે મહારાજ હું સાચું કેવી રીતે માનું? મારો પતિ રાવણ એને મરવાનું બાણ આજ શિવજી પાસે નથી, તો રામજી પાસે તો ક્યાંથી આવ્યું? કે એમની મૃત્યુનું બાણ તો જ્યાં રાવણે જે ગાદી પર બેસે છે, જે સિંહાસન ઉપર બેસે છે એના નીચે પડી જો આ બાણ. ત્યારે હનુમાનજીને ખબર પડે કે અરે રામનું મૃત્યુ તો અહીંયા પડ્યું છે. અને ત્યારે મંદોદરી કહે છે કે આ બાણ જ્યારે રાવણની નાભીમાં વાગશે તો જ રાવણ મરશે, નહીંતર રાવણ નહીં મરી શકે. તો પછી હનુમાનજી વિચાર કરે છે કે રામ આખું જીવન રાવણ સાથે યુદ્ધ કરે તો પણ રાવણ ક્યાંથી મરે? રાવણનું મૃત્યુ જ અહીંયા પડ્યું છે. તો પછી હનુમાનજી કે વાંધો નહીં. તો હનુમાનજીને કંઈક રસ્તો તો કરવો જોઈએ. ત્યાં પછી ઘણા પછી તો લંકાને રાક્ષસીઓ ઘણી બધી જોડાવાવાળી ત્યાં જે રાજ દરબારમાં, રાવણના દરબારમાં રહેતી બધી ભેગી થઈ ગઈ. હનુમાનજી બધાના હાથ જોવે છે, બધાનું ભવિષ્ય જોવે છે. અને એમ કરતાં કરતાં મંદોદરી પછી ત્યાંથી વિદાય થઈ જાય છે. પણ હવે તો એક વસ્તુ નક્કી છે કે હનુમાનજીને તીરે મળી ગયું, તીરની જગ્યાએ મળી ગઈ. પછી તો હનુમાનજી બધા મોટા બધાના હાથ જોઈને કહે છે તમારે આમ છે ને તમારે આમ છે ને તમારે બધું કહીને બધાને ત્યાંથી રવાના કરી દે છે. અને છેલ્લે પછી મંદોદરીએ જે તીર બતાવ્યું, બાણ બતાવ્યું હતું કે જે લંકાપતિ રાવણ જે એની ગાદી પર બેસતો હતો એને નીચે જે તીર મૂકેલું હતું, એની નીચે જે બાણ મૂકેલું હતું, અને રાવણ પોતે મૃત્યુ ઉપર જ બેસતો હતો, એના મૃત્યુના તીર ઉપર જ બેસતો હતો. પછી તો હનુમાનજીએ તીર ત્યાંથી ખેંચી લે છે. અને પછી તો હનુમાનજીને કંઈ લંકામાં ફરવાની જરૂર નથી, સીધા હનુમાનજી આવી જાય છે રામ પાસે. અને રામ પાસે આવીને કહે છે કે પ્રભુ તમે ગમે એટલા બાણ રાવણને મારો, તમે નાભીમાં મારો કે એની આંખમાં મારો કે એના શરીર તમે વીંધી નાખો, પણ તમારું એક પણ બાણ કામ ન આવે. કારણ કે
જુઓ આ બાણ, અને આ બાણ જ્યાં સુધી રાવણની નાભીમાં નહીં વાગે ત્યાં સુધી રાવણનું મૃત્યુ થવાનું નથી. તો પછી હનુમાનજી એ બાણને રામને આપે છે, અને રામ એ બાણને જોવે છે. રામ વિચારવા પડે કે આટલું બધું તેજસ્વી બાણ, અને આનાથી રાવણનું મૃત્યુ થવાનું છે. તો રામે જોયું કે એ બાણ કંઈ જેવું તેવું બાણ નહોતું, કે રાવણ શિવ ભક્ત હતો, અને શિવ ભક્તની પાસે કંઈ નાનું જેવું તો સાધારણ બાણ તો હોય જ નહીં. તો પછી ભગવાન રામ જ્યારે એ બાણ ધનુષ્ય ઉપર ચડાવે છે અને એનો ટંકાર થાય છે ત્યારે રાવણને ખબર પડી જાય છે કે મારું બાણ મારી લંકામાંથી ભગવાન રામ પાસે પહોંચી ગયું છે. પછી તો રાવણ કંઈ વાતચીત કરે એ પહેલાં તો રામે બાણ ધનુષ્ય ઉપર ચડાવી દીધેલું હોય છે, અને જ્યાં પછી રામજી એ બાણ ત્યાંથી છોડે છે અને એ જ બાણ રાવણની નાભીમાં વાગે છે, ત્યારે જ રાવણની નાભીમાં પડેલું અમૃત ઢોળાઈ જાય છે, અને એ અમૃત ઢોળાતો જ રાવણ ત્યાં ધરતી પર નીચે પડે છે, અને પછી ત્યાં રાવણનું મૃત્યુ થાય છે. તો એક સામાન્ય જો મંદોદરીએ ભૂલ ન કરી હોત, મંદોદરીએ રાવણના મૃત્યુનું બાણ ન બતાવ્યું હોત, તો ભલે વિભીષણ પ્રયત્ન કરત કે રામ પ્રયત્ન કરત, પણ રાવણનું મૃત્યુ આવત જ નહીં. પરંતુ મંદોદરીની એક સામાન્ય ભૂલના કારણે એ રાવણના જે બાણ ઉપર રાવણનું મૃત્યુ લખેલું હતું એ બાણ ભગવાન રામ પાસે પહોંચી ગયું.